શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 179 ટકા ટૂંકા તારીખ 30/8/1980। આ આપણે બધી જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયાનું લક્ષ્ય ભૂલી જઈએ તો એનું ફળ ઉડી જાય। આપણે તમે બધા ભેગા મળીએ છીએ એ શરીરના અર્થે તો આદિ અનાદિના ભેગા થઈ થઈને છૂટા પડી ગયા, પણ આ જે મળીએ છીએ એ આત્માના અર્થે મળીએ છીએ। તમારામાં ચેતન આત્માદેવ અને મારામાં આત્માદેવને આપણે બધા પરમાત્માના અંશો છીએ। આ ભાવમાં આપણે મળવાનું છે, એટલે આ ભાવમાં જેને બેહવું હોય, જેને રહેવું હોય એને ઘણી સ્થિરતા રાખવી, ઘણા શુદ્ધ ભાવ રાખવા। કોઈ આત્માથી વેર વર્તી રહે તો તમે આ માર્ગમાં વિજય નહીં પ્રાપ્ત કરો। રાગ રહે તો નહીં કરો, પણ સેવા રહો, નિર્મળ રહો। આ બધા જીવ ભગવાનના છે, આ બધા જીવ ભગવાનના છે, આ બધાના ધણી ભગવાન છે। એ મોના એક આપણા ભગવાનના જીવ છે તો અહમભાવને આગળ ન આબા દે તો દાસત્વ ભાવ રાખો કે આપણે બધા ભગવાનના દાસ છીએ ભેગા થયા એ ભગવાનના અંશોને ભગવાનને મળવા જઈએ છીએ। જેમ પતંગી દીવા મળી જાય એમ આપણે બધા પ્રેમી કેના છીએ તો ભગવાન ના મય થઈ જવા માગીએ છીએ, એના અંશો છીએ। એટલે કોઈ આત્માથી વેરવર્તી ન રાખો। આ માર્ગે રહેવું હોય તો જો એક ઉદ્ઘાટનનું નિમિત્ત છે કબૂતરખાનાનું, પણ એ કબૂતરખાનામાં કોમ શું કરવાનું છે કે આપણી વેરવર્તી ખોઈ નાખીને બધામાં આત્મા પૂજા કરવાનો ભાવ છે। આપણામાં આત્માને એક કબૂતરો છે, મનામાં આત્મા છે ને આ કણ બનાવનાર ભગવાન છે, આપણને બનાવનાર ભગવાન છે, પણ આ કર્મ જુદો જુદો છે। તો અત્યારે જો શુદ્ધ ભાવ રાખી અને નિર્મળ વર્તી રાખ્યો તો જીવ જીવથી રાગ અને દ્વેષ જાય તો આત્મા પરમાત્મા સ્વરૂપ થઈ જાય। મનખા દેવના અવતારમાં મથન કથનમાં પડો તો ભક્તિ નહીં થાય, પણ મથન કથન છોડી અને એકલી નિર્મળતા રાખો, નિર્વેળ બુદ્ધિ કરો, કપટ બુદ્ધિ કાઢી નાખો। આપણામાં જેવો ચેતન જીવ છે એવો પ્રાણી માત્રમાં જીવ છે આવો ભાવ રાખી અને આપણને જે સૂર્યમાં ભગવાન પ્રકાશે છે, ભૂમિ માતા ભગવાનના આધાર ઠરી રહેલી છે, અનાજના કણ ભગવાન બનાવે છે, બહેના થોનેલોમાં દૂધ ભગવાનની શક્તિથી થાય છે। આવો એકતાનો ભાવ કરો। આપણા શરીર બનાવે છે ભગવાન બનાવે છે, આ નેત્રો બનાવે છે, પરુમોના આવા દેહ બનાવ્યા છે, આવા ધા મેળવ્યા છે, જન્મ તો પેલા દૂધ બનાવ્યું છે। આવા પરિબ્રહ્મ પરમાત્મા આદિ અનાદિ સિદ્ધ ભગવાન એ ભગવાનના આપણે બધા જીવ છીએ, એ ભગવાનને યાદ રાખો અને આપણે બધા એના જીવ અથવા આત્માઓ છીએ અને એ પરમાત્મા સ્વરૂપમાં જવા માગીએ ત્યારે કોઈ આત્માથી વેરવર્તી નથી કરવાનું, કોઈને રહેવાનું નથી। આ શરીરના સંબંધો છે એ તો કોઈને રહ્યા નથી, રહેવાના નથી। રાજા હોય, રંક હોય, ફકીર હોય, બાદશાહ હોય, પણ એ તો કર્મના બોધ હશે, પણ દેવ છે આપણો અનાહારી શુદ્ધ બુદ્ધ આત્મા ભગવાન સ્વરૂપ પરમ જ્યોતિ। આ જે આપણા મંત્રો બધા બોલીએ છીએ ઓમ રોમ ગુરુ રોમ અલક નિરંજન રોમ રોમ, એ હું કે બધામાં એક અખંડાકાર ભગવાન ભરેલા। વેરવર્તી વિહરી જાય, આપણું અભિમાન ઘડી જાય તો મમે રામ તમે રામ ખડગ ખમ્મ વાપક રામ જહો દેખું તો રામ હી રામ ભગવાનમાં જીવન થઈ જાય। પહેલા જ ને જીવ જીવ વસીથી વેર તૂટી ગયું હતું તાણી નો આત્મા પરમાત્મા એક થઈ ગયું ભગવાનના ભેગા। જો લો એણે તિલવારની છોકરી 8 વર્ષની એના બાપાના હાથી ભજનમાં જઈ હતી, સવારના 8 વાગે એને જ્ઞાન થયું, અહંકારનું ખબર નીકળી ગયું, એનો આત્મા પરમાત્મા હાથી રહી ગયું હતું। તોડલ કરો છો એ તોડલના અહમભાવ મટી ગયો, અહંકાર નીકળી ગયો, મરી ગયો, એ આત્મા પરમાત્મા ભેગો થઈ ગયો। તાણી નથી 3 ધર તર્યા છે, લોહણથી 4 ન તર્યા છે। એમાં અંશા માતા તો તારામતી તો આગળની સતી માતાઓની જે તમે સવરીબાઈની વાત કરો છો, સવરીબાઈને સો ધનમાલની મિલકત હતી, પણ જો અહંકાર મટી ગયો, કાળીઓમાં તો મરી ગયો। આ કાળ છે એ આપણને ઘણો થયા છે, તો બધા આત્માઓ નિર્મળ થઈ શુદ્ધ ભાવ રાખી નિર્વેર વર્તી રાખી ભગવાનના ખોળા રહી। જો 2 દનનું જીવન છે, તમારા મનની મન જાણતા હો કે આપણે લોબાદનના મહેમાન વીએ તો લોબાદનના નથી। જો આ વાઘજી કાલનો આવેલો આ ડોહો પડપો આ બધો આપણે રખડીએ છીએ, શું જોતા આ પરમાણ આલે છે આપણે કે મરવાનું મુહૂર્ત ન હોય, જન્મ્યા એના મરવાનું છે કેમ છે એ કોઈને પણ લેખ તો હાથી છે,
તો કોઈ આત્માથી વેર અને વિષમતા આ રોગને ધોઈ નાખી અને નિર્મળ ભાવ કરો અને આ બધું ભગવાનને અર્પણ કરો, આવી ક્રિયા કરો તો વિચારો શુદ્ધ કરો. અરે રે સ્વભાવના સુધરે. મનખાદેવના અવતારમાં જો મેં કાર્યો કામ કરે, ક્રોધ કે ઈર્ષ્યા કે વેર કે અભિમાન કે આવતું, જો શાસ્ત્રોનું પ્રમાણ આ બાળકોને સંસ્કાર રહેવાના નિહાળનો મંદિર તારો વિશ્વરૂપાળો સુંદર સરજનહારા રે. બોલો મંદિર તારો વિશ્વરૂપાળો સુંદર સરજનહારા રે. પળ પળ તારા દર્શન થાય દેખે દેખનહારા રે. પળ પળ તારા દર્શન થાય દેખે દેખનહારા રે. મંદિરમાં તો ક્યાં છુપાયો શોધે બાળક તારા રે. મંદિરમાં તો ક્યાં છુપાયો શોધે બાળક તારા રે. નીલ ગગનમાં મહિમા ગાતો સોદો સૂરજ તારા રે. નીલ ગગનમાં મહિમા ગાતો સોદો સૂરજ તારા રે. આ તમે એમ કહો કે આ બાળકોની વાત છે, કહો છો કે એકાગ્રહ ભાવ ન હોય ને ભક્તિ ન થાય. આ બધું વિશ્વ ભગવાનનું છે, આ ભગવાનના જીવ છે. આ મંદિર ભગવાનનું મંદિર જો જોવું હોય તો આખું વિશ્વ છે. એ ન તત્વોની ના જીવ અને ના બે લહેરેલા છીએ નમણા હાલ હેડવું પડાવો. અમે જેમ મહેમાન આવીને બેઠા એ કોઈ કહે આ શાનનું જમેલું છે, પણ જો હાલ આ છીએ નમણા હાલ જતરવું પડે. એમાં આપણે ગરવાખા ગોમ જ્ઞાતિ એ બધા બધીને બેઠા છીએ, પણ પળમાં નીકળી જાવ જતરવું પડે. તો કોઈથી મમતા, ઈર્ષ્યા, વેર, હટાશ આ રોગને ધોઈ નાખો તો આ ભક્તિ કરવાનો અવતાર છે. મથન કથનમાં ન કરો, નિર્મળ આત્મા થો, મળ વગરના આત્માઓ થો. આત્માઓ થો ને આપણા પરમપિતા પરમાત્માના છીએ. આપણે કોના છીએ કે પરમાત્માના છીએ. આપણું કોણ છે કે પરમાત્મા છે. તારા આ તો બધો પરપરવાસ છે, દેહિક દ્રવ્ય છે. એ તો અજ્ઞાન ભાવમાં પૂર્વ કર્મ કરેલો સુખબાયેલા આપણે બધા અંશો છીએ, માતાઓ કે પુરુષો. કોઈ આત્મામાં વેરવર્તી ખૂણે ખસકે હોય તો ઉપાડીને ફેંકી દેજો. જેમ ખેતી કરવા જઈએ, ખેતરમાં નેદવા જઈએ અને કોઈ બખા રહી જાય તો ખેતરના છોડને નુકસાન કરે છે. અને જો એ નેદવામાં કંજરું હોય, હેજ્યું હોય, એવા જે દુઃખ દેનાર છે એને કાઢી નાખીએ તો જેમ ખેતીનો પાક સારો લઈએ એમ રાગ, કશાય, ઈર્ષ્યા, દ્વેષ, મમતા, મૌન, બળાઈ, અરે આ સ્વરાશી ફેરવનાર મિત્રો છે. આ જો કોઈ દબાઈ નાખ્યો તો ઉપર ભક્તિ કરવા જહો તો ભક્તિ નહીં થાય. ભક્તિ કરવી હોય તો આરોગ્યને નેદી નાખો. દયા, શાંતિ, ક્ષમતા અને ક્ષમા અને સતતામાં આ સાધને મિત્રો કરો. દયા, શાંતિ, ક્ષમતા અને ક્ષમા અને સત્ય જે આત્મા છે. આ જો પોષણનો કોઈ મિત્ર કરે તો આ દેહ મોક્ષમાં જાય. જો આ પરિવર્તન તો કરવું પડે ભાઈ. ભક્તિ કરવી હોય, આ દેહનું જીવન જીવીને અમરલોકમાં જવું હોય તો જે દુર્ગુણો છે એ ઉપાડીને ફેંકી દો, રોગ ધોઈ નાખો. અને સદગુણો છે એ હૃદયમાં ધારણ કરો તો તમે આ દેહ મોક્ષનો અધિકાર છે. પણ જો તમે ખોટી તણાતણ કરો તો ભક્તિ નહીં થાય. ભક્તિ કરવી હોય તો એની રીત સમજો. જે આપણને નુકસાન કરનાર શીત છે એ હૃદયમાં દાબી રાખીએ અને ઉપર ભક્તિ કરવા જઈએ ભક્તિ જેવી થાય. આ જો નીલ ગગનમાં મહિમા ગાતો સોદો સૂરજ તારા, વર્ણન કરતો થાક્યા કવિગર સારા. આ ભગવાન આપણા ઉપર છે સર્જનહાર અને એ ભગવાનના આપણે બધા જીવ છીએ.
આપણે બધા કેના છીએ? બાળકોને પૂછો કે તમે કોના છો લ્યા? બધા ભગવાનના. આ જીવ બધા ભગવાનના. અને ભગવાન કેના? આ બધા જીવોના. ભગવાન કેના ન હોય? દરેક ના હોય. તાર જીવ કેનો હોય? ભગવાન નો હોય. આ મૂળ સંભાળો તો પેલો તો પદો પરદ્રમ છે. જેને પૂર્વ જેવા કર્મ કર્યો, શરીરો છે, લૂલું હોય, લંગડું હોય, બેડું હોય, બોગડું હોય, હોવર હોય, પોસવર હોય, ગાયનું હોય, ગધાડાનું હોય, ઊંટનું હોય, લેબડાનું હોય, પેપરાનું હોય. જો વિશેષ કર્મ જળબુદ્ધિ થઈ જતા ઝાડુરીમાં જતું હતું, એક ઇન્દ્રિયમાં જતું હતું. આપણે બધા પંચેન્દ્રિય જીવ છે. ગાય, ઘોડું, ગધાડું, ઊંટ, આ બધા પંચેન્દ્રિય જીવ છે. પણ બધા ભગવાનના છે. પણ પૂર્વકર્મમાં ભૂલ ખાઈ ગયેલા છે. કારણ અત્યારે આપણને મનુષ્ય અવતારમાં ભગવાન સોને ચાલ્યું છે. તો તમે ઠરો અને ઠારો, બધામાં ક્ષમતા રાખો, ક્ષમા રાખો, ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરો. આવો શુદ્ધ ભાવ રાખી એકલા નિર્મળ પસપોણી જેવા રમો, ભગવાનના ખોળા રહીને રમો. તમે કેના છો એટલું સંભાળો. તમારું મૂળ સંભાળો કે ભગવાનના અંશો છો. તમારું કોણ છે આ વિશ્વમાં? તો ભગવાન છે. તાણ આ બીજો બધો એ બધો પરધ્રમ છે, શરીરનો ધર્મ છે. માતા હોય, પિતા હોય, બંધુ હોય, કાકા હોય, બાપા હોય, પણ એ તો સપના જેવા છે. નતા થયા છે સંબંધો અને હઈ રહન જતરું પડે. આ મેં નતા અને આવી ગયા અને હમણાં જતા રહું. એ હોય મહેમાન ગતિ જેવો સંસાર છે. આપણો આત્મા સંસારરૂપી કુટુંબને જે મહેમાન આવેલો છે, એક ક્ષણવાર સપનામાં આવી તો એકલી નિર્મળ અને નિર્વર્તી રાખી અને આપણે સદગુરુ આ ગોકળભાઈને અમદાવાદથી આવે છે. તમારા જીવનની તપાસણી કરવી હોય તો કરી લો. આ તો આપણે ખાલી બે ભન અવસ્થામાં બહુ પામી ગયા છીએ. ને કે આ ભાઈ જગતના હમ જોયું જ નથી. પોસ ભાઈ બહી વીઘા જમી છે, 2 બંગલા છે એના વતનમાં મોન્ડલમાં. જો અમદાવાદમાં 2 બંગલા છે, દુકાનો છે 2, તારીના હમ જોયું જ નથી. જો આ કર્યું કરો છો તો હોય ને કર્યું છે જો આત્મામાં છે. તમારાના મારા બધાના વસી બેઠો છે, પણ નકરંગ આત્મા છે. આત્મા સિવાય કોઈ દ્રષ્ટિ નથી, બીજો કોઈ સંબંધ નથી. કેવો ચેતન આત્મા અને પરમાત્મામાં જવું છે. તમારાના આપણા હાથી સંબંધ આવો છે. જો તમે જુઓ અહીંયા તો આ ગોટી ઓલંગી અને આપણા ગોટીના મોય પડ્યા છીએ, તો આપણે વધારે નિર્મળ થો, અભિમાન વગર ના થો, સાત્વિક ભાવવાળા થો, સદવર્તનવાળા થો અને મમતાને તો કોઈ હળગાઈ દેવી પડે. જો ભગવાનના માર્ગે જવું હોય તો ઘણો ઝેરી રોગ છે. મમતા છે એના જેવી ખરાબ ચીજ કોઈ નહીં. અહંકાર જેવું ઝેર નથી. આ ધર્મ તમારે જોવો હોય અને ધર્મ જોવો હોય તો આ 2 પરમાણુ છે. અહંકાર ઝાડ એના સમાન કોઈ ધર્મ નથી. અહંકાર હોય એના જેવું કોઈ ધર્મ નથી. નરક જવાનો માર્ગ. અહંકાર હૃદયમાં રાખી અને અમરાપુરમાં જવું હોય તો ન જવાય. તમારા આત્મા અને પરમાત્મામાં મળવું હોય, ગમે એવા ઇન્દ્રવો પૂર્વ પુણ્યયુગથી, દેવો, રાજાઓ તો પુણ્યકારણથી હોય, પણ ભગવાનમાં નહીં જાય. ભગવાનમાં જવું હોય, ભલે ખાવા ન હોય તો ભલે ભીખ માગીને ખાવી પડતી હોય, એવી દશા હોય પૂર્વકર્મના અધીનથી દરિદ્રતા હોય તો જેમ સુદામાના હતી, પૂર્વ ભક્તિ કરતા હતા પણ થોડી ભૂલ ખાઈ ગયા હતા. જો મનુરાજા રાજગાદી પર હતા, પૂર્વ ભક્તિ કરતા હતા, બરોબર ચોક્કસ ભક્તિ કરી હતી. મનુરાજા થયા પણ મનુરાજાના અવતારમાં એકલો વૈરાગ થઈ ગયો છે. ભગવાનનો અવતાર કહેવાય છે મનુરાજા. કોઈ જીવ પાસેથી કરવેરો ન લેવો. આ બધા જીવ હી તો હું મારા પુણ્ય પર નહીં જીવું કે ઉપર સોનામાના લોકો નાખી દેવાના પૈસા ધન વૈભવ. આ મનોંતર ભગવાન કહેવાતા એ મનુરાજાનો અવતાર. જો આગલા અવતારની ભક્તિનું પરમ. જો દશરથ રાજા આગલા અવતારની ભક્તિ તુંગદ રાજાએ ભક્તિ કરી. જો ગુરુ રાજા આ પરમાણ શેર તમે અત્યારે વર્તમાનના ભાવ સુધારો. તમે વધારે આ લાડોલો કર્યો પણ ભાવ દોડ હોય તો ભક્તિ નહીં થાય. ભક્તિ છે ભાવ ના આધારે ટકી રહી. બીજો બધો જપ તપ પુણ્ય દોન એ બધા બીજો સાધન છે, પણ તમારો મુખ્ય ભાવ તમારાના મારા સંબંધ ભક્તિનો ભાવ. તમારામાં નાતો છે નો આત્મા અને પરમાત્મામાં જવાનો નાતો. તમે બધા આત્માઓ અને આપણે બધા પરમાત્માના છીએ. આપણા પરમપિતા પરમાત્મા છે. આ સિવાય તમારા મારા સામે દ્રષ્ટિ ન કરવી.
અમારે તમારા હાથી કોઈ લેવા દેવા નથી. તમે અને અમે બધા ભગવાનના દાસમાં, જો આત્મામાં તો ભગવાનના દાસમાં બેઠેલા છો, પણ નિર્મળ ભાવ રાખો. આત્મા હોય એટલે શું કહેવાય? જે મેરુ ને ડગે પડશે મન નો ડગે, ભલે ભાગી પડે બ્રહ્મણ. આત્મામાં આવે તો ક્ષમતા આવે. કૃપાળદેવ કહ્યું છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણાતે રાખું કે પરહરું, એ પ્રાપ્ત કરવા વસન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન મન, તેરે જેણે અનુભવ્યું, એ આત્મા તારો શીઘ્રને ઓળખો, સવાત્મા સમદ્રષ્ટિ આ વસન. જો આ વાત ભૂલી અને ભક્તિ કરવા જઈએ તો મેળ ન ઉભા. થોડું ખમવું પડે. ક્ષમા, શાંતિ અને ક્ષમતા આ ભક્તિનો લક્ષણ છે. કોઈ ગમે તેમ બોલે, તાળા ઘોડા કોઈ કહે, ગુણહીણા ગુણવાન સૌને સરખા માનવા, એક પ્રભુ સમાન. બધામાં આત્મા ભાવ જાળવો હોય તો ક્ષમા, અનંતર શાંતિ અને સંતોષ કે આપણા પૂર્વનો પુણ્યના આશય, આવો ભાવ જાળવવામાં આવે તો તમારા હૃદયમાં ભક્તિનો પાક થાય. ભગવાન જો હૃદયમાં છે એ પ્રગટાવવા હોય, અમરદેવ આદિ અનાદિ, જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી. તમે ભરમાતાને ભલે ગોકળભાઈ પાર નીકળી જશે, પણ જો તમે અત્યારે શુદ્ધ ભાવ જાળવો, ગોકળભાઈ જે પદ પ્રાપ્ત કરીએ તે પદ પ્રાપ્ત કરો. કેમ કે આત્મામાં આવી જાઓ તો દેહ ભાવ વિહરી ના આત્મા, શુદ્ધ આત્મા પરમાત્મા સ્વરૂપ છે. એમાં સૃષ્ટિ કે સંસાર જ નથી, જગત જ નથી, ભાઈ જ નથી, દેહ દુનિયા જ નથી. આવો આત્મા છે આપણા જ્ઞાતા દ્રષ્ટા. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરથી રહિત આ બધામાં આત્મામાં. તમે બધા આત્માઓ છો. નિર્માલતા ન કરતા, મોટા માર્ગે જવું હોય તો આ પરુના દેહનો મોહ ન કરતા. પરુનો દેહ છે એ તો દેવથી પવિત્ર રહેશે. આ બધું આ રેડિયોનું દેખાય છે. શિવ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. આવો આદિ અનાદિ દેવ છે આપણી હોડમાં. આપણા સર્જનહાર આપણા શિવ ઉપર બેઠેલા છે, પણ ભાવ જાળવતા નથી. આપણે પરુના દેહના ને દેહના રાગમાં, દેહના સંબંધોમાં, રાગ કશામાં પડી ગઈ છે. પણ જો થોડું હોય ઠરી, શાંતિ રાખી, ક્ષમતા રાખી, નિર્વ્યવર્તી કરી, મમતા ટાળી, જે ઘેર વહ્યા છો એ ઘરના મહેમાન થાઓ. પુરુષો કે માતાઓ, તમારા પાહા કોઈના પાહા લેખ નથી. એક શ્વાસ નિરવાય. ગળેલા દનના સંબંધો છે બધા. બાળોતી ઘરમાં હોય એ વધારે રહી શકે, પણ આપણે ન રહી શકીએ. કેમ કે આ તો શ્વાસોનું બધેલું છે. શ્વાસ ગણેલા છે. જન્મ તો હાથ નક્કી કરેલું છે. જન્મ તો પહેલા નક્કી કરીને પછી શરીર બને. પ્રાલબ્ધ પહેલું બને અને પછી બને શરીર. પ્રાલબ્ધ પહેલું ન બને તો શરીર ન બને. કેટલો ટાઈમ રહેવાનું, નિશ્ચિત ટાઈમ જવાનું, એ પહેલા નક્કી નિદાન થઈ અને પછી દેહ બને. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. આમાં કોઈ હંતાળેલી વાત નથી, ગુંજાની વાત નથી. તમે ખોટી મુહમ્મદ કરો તો મુહમ્મદ કોમમાં નહીં આવે. તો બધા હંપી બધો હંપ રાખો. કુટુંબમાં હંપ રાખો, ઘરમાં હંપ રાખો, ગામમાં હંપ રાખો. યુગ દો દિન કા મેળા, સબ સલા સલી કા ખેલા, તારે સંગ ના વધેલા. અરે માનવી, તું સભા હું કા બગડા? તું તારે હું લઈ જવું છે? આવ્યો તો લાયો કોઈ નથી, જવું તો લઈ જવું કોઈ નથી, તારા સાથમાં કોઈ નથી. પેલો શિયો રાજા તો પેલા જમીનમાંના ગુરુમાંના પૈસા કઢાયા થાય, હે સિકંદર નંદ રાજા. પણ પેલો સિકંદર હતો એ બે હાથ ખુલ્લા મિલાઈને, ગોમ પાખર ગળગોળો ફેવરાઈને, જો કે આવ્યો તાણ કોઈ લાયો નતો. પછી ને દોહરો કયો છે તો મને નથી આવતો, તો મને આવડતો. દોહરો કયો હતો કે જુઓ આવ્યો તો સિકંદર, એવો પાછો ખાલી હાથે જાય છે. વૈદ ને હકીમ ને સિપાહીઓ ને પોલીસો ને દીવાન ને અલબે બોલાવનાર બધા પાખર ગોઠવ્યા છે.
પણ પછી પરમાણુ આવી શકે કોઈ સાથમાં નથી. જો આ નીકળ્યો આવ્યો થયો નીકળ્યો ખુલ્લાથી કારણ કે તમે અમે બધા મોટા પુરુષોનું પરમાણુ લઈને પછી વળ્યો. આ તો કોઈને નથી. તમે એમ ન માનતા પણ એક અમરાપુર તમારું છે. જો આ આશા છોડી દો તમે નિર્મળ થાવ ભગવાનના ખળો થાવ એ આખો અમરાપુર પડ્યો. અમર લોક ભગવાન તમારા અને તમે ભગવાનના મરવો ન પડે જન્મવું ન પડે નાશ કદી થાય ને દુઃખની કોઈ જગ્યા નથી મન અપમાન થાય જ ને. જો એવું અમરાપુરનું સુખ મેલી અને આ લોક હમણાં એક નામ ઉપર કોઈક ટૂંકારો દે તો હમણાં સડી જાય અભિમાન આવી જાય ઈર્ષ્યા થઈ જાય નરકે જવું પડે. હમણાં એક રોગ ઊભો થઈ જાય તો કેન્સલ થઈ જાય ને કોઈ પાણી ન ઉતરે તો મરી ગયા થઈને હમણાં આવે. જુઓ ને અત્યારે ભાડીએ છીએ હાલ વર્તમાનનો દર્દ લકવા થઈ ગયા છીએ. કર્મ સંભાળજો. તમે અમે બધા ભગવાનના અંશો છીએ પણ ભાઈ કર્મ ઉપર જવું પડે. કર્મમાં કોઈ સંબંધ નથી. તમે મારા આગા નથી ને અમે તમારા નથી. આત્માથી સંબંધો છીએ. આપણે સંબંધી કેના છીએ? આત્માના સંબંધી છીએ. કર્મ જે કર્મ હોય એ કર્મ પર તમારે જવું પડે. અને વર્તમાનનું કર્મ ફેરવો મનથી પ્રાણી માત્રનું હિત ઈચ્છું આવા શુદ્ધ ભાવ. વસન બોલો તો પ્રિય વસન બોલો હવને હિતકારી. કપટ જાળવાળું કે મોહ મમતાવાળું કે બીજાને દુઃખ થાય એવું વસન ન બોલો. અને શરીરનું કર્મ કરો તો તમે નિર્માલતા ન કરતા ડુંગરાજી એટલો પુણ્ય તમારા હાથી છે. ગઠ ગોઠીની વિદ્યા પાઠી આ તો પૂર્વનો પુણ્ય શીખો છો. તમે એમ ન માનતા કે અમે આમ કરીએ છીએ આમ કરીએ છીએ એટલે આપણે સુખી છીએ. તમે વરહાત વરહાડો ધરતી રગે તો ઠેરાવો સૂર્ય ઉદય ન થાય તો પ્રકાશ આવો પવન ન વાય તો અનાજના કણ ન બેને તો તમે ખાઓ ને મય પસંદ ને તો નેત્રોમાંનો કરંટ જતો રહેતો દીકરામાંનો જીવ જતો રહેતો બહેન હાથોને લવો દૂધ ન થાય તો જન્મ તો પહેલાં શરીર ગણો છૂટી જાય છીએ. જન્મ તો પહેલાં માતાના ઉદરમાં તમે રક્ષણ કરવા જતા. તમે એક લગત તો વિચાર કરો હે મનુષ્યો મનખા દેવના અવતારમાં તમે આટલો વિચાર નહીં કરો সেই જગ્યા ઉપર વિચાર કરો. આપણે બધા કોઈ કારણથી ભેગા નથી થતા. આત્મા આપણો શુદ્ધ આત્મા પરમાત્મા સ્વરૂપ ભગવાનમાં જવા આ લોક ધોઈ નાખી ગંગાના કિનારે જેમ નાઈ નાખી પાપનો નાશ કરી અને જેમ સુખી થઈ ગયા એમ અહંકાર મન ઇન્દ્રિય કર્મ શરીરનો જે મેલ છે આ રોગની ધોઈ નાખી પરને પરજોણો અને સ્વ આત્માઓ છો બધા ભગવાનના છો. ભગવાનના ખોળો તો ખોટો ભય છોડી દો ખોટો રાગ છોડી દો. તમારા જીવનું કોઈ નથી. ઓઢવા બ્લુને પાથરવા ધરતી. અમે જે મહેમાન આવ્યા છીએ તો હોય તો બધું મહેમાન છીએ તો શરીરના સાધન તો બધું છે. આત્માનું કોઈ તમારા આત્મા એક જ શરણ છે એનું ભગવાનનું શરણ લે તો ભગવાનની ના છે. ન આ વિશ્વમાં આત્માનું કોઈ નથી. કોણ આ આત્માનો જોશ આત્મા છે શરણ લે તો ભગવાનની ના છે અને એ ભગવાનનો છે. ન કે આ વિશ્વમાં ભંગાર છે. આમાં ખોટો મોહ પામી અને તમારા આત્માને ઠગ વિદ્યા કરો તમારા આત્માને તમે દગો દેહો તો પછી તરવાનો આરો નથી. ન કે થોડામાંનું થોડું જે તમે અમે ભેગા છીએ છીએ આત્મા સિવાય બીજી નજર ન કરો બીજો ભાવ ન કરો બીજી વર્તી ન કરો. ઘર ગામ વિહરી દો દેશ કાળ વસ્તુને ભૂલી દો થઈ ગયું ને જવા દો. થવાનું ભગવાન પર છોડી દો. વર્તમાન સુધારો. થવાનું જે થાય એ તમે જો અત્યારે ભગવાનને ખોળો થો તો સંભાળવા ભગવાન તૈયાર છે. ભગવાન પર છોડી દો જે થવાનું હોય થાય. અને ભૂતકાળે જે થઈ ગયું એની કોઈ ચિંતા ન કરો અફસોસ ના કરો પણ વર્તમાન સુધારો. આજે તમે આત્માના બધા આત્માઓના બધામાં પરમાત્મા ખેલ ખેલે. પાણીમાં પવનમાં ધરતીમાં આકાશમાં સૂર્યમાં ચંદ્રમાં આખા વિશ્વમાં એકલા એક પરમાત્મા તમે હમ તમે હમ તમે હમ. ગગન ગિરિજા વીજ સમક્યા નાદ અનહદ વાગ્યા એવા એવા સંત સુહાગ્યા ગુરુના વસને સાલ્યા સમજીને પાયે લાગ્યા એવા એવા સંત સુહાગ્યા. બધા દેહોમાં દેવ પૂજા કરો. વર્તી અરે આવો મુખો મળે અને જો તમે વર્તી વિષમ કરો તો તમારું જે મૂળ ફળ સેવડી જશે. ક્રિયા થવાની વસ્તુ બનવાની પણ તમારે જે પ્રાપ્ત કરવાનું છે એ રહી જવાનું. જુઓ થોડા ટાઈમમાં મોટું કામ કરવું હોય તો વધારે સાવધ થઈ જાઓ. વધારે સાવધ થઈ જાઓ.
વોશ મેકીનું ગાડીએ એટલું ખટવંગ રાજા હતો 3.5 ઘડીમાં સીતી ગયું. કેટલા? 3.5 ઘડીમાં. પેલા ગ્રહપગ ને બ્રહ્મદેશ એ ખટવંગ ના જો આ શાસ્ત્રોનું પ્રમાણ છે. જીવને જાગતા હોવા કર્મ જે એ જો અને થવાનું હોય એ ભગવાનના આધારે સ્થિરતા રાખો, ભગવાનના આગળ રાખી ને પછી કર્મ કરો, પણ વર્તમાન સુધારો. તમે આત્મા અને આ બધા આત્માઓના બધું પરમાત્મા, બધા જીવ પરમાત્મા. આટલી એક ફેરો નિર્વર્તી કરો તો તમે એટલી શાંતિ આવે છે. સમરા સંત સદા સુખ પારે નિર્મળ નિર્મેનાતા. સમરા સંત સદા સુખ પારે નિર્મળ નિર્મેનાતા. પળ में पाप कटे काया का, पळ में पाप कटे काया का, निगे निरंजन आता साधु भाई हरिजन हरि को दाता. जो ગાય ગાય આગળ હેડ્યા જાઉં, પણ જો તમે હાસમનથી તમારો આત્મા જાગૃત કરો. આ તો બધી લાકડ કૂટશે, પરુનો નાવળો છે, પણ એકલું દેવ રમે છે, હૃદયનો અર્પણ છે, જગમગ જ્યોતિ સચ્ચિદાનંદ આત્મા છે. આ બધામાં આત્મા સ્વયં ન કરો. સંબંધ રાખો, દેહ સંબંધ રાખો તો રોવું પડે તમારે, અને મહિલા દેવનો સંબંધ કરો તો 3 કાળમાં રોવાનું મટે. આજ જે વખત મય સંબંધ થાય, આત્માનો નાતો છો એને બંગાળજો. જન્મવાનું મરવાનું દન રાત ને વ્રહ ને શાલ ને હું ખાયો ને સોર્યો ને 3 તાપત્રી જો. તમે માતાઓ પણ સ્વભાવ જાળવજો. તમારો સ્વભાવ જાળવો, હંપ રાખો. નેનો મોટો હોય એમાં કડવો મેઠો એઠ ઉપર કરતા શીખો. પોસ ઓગળ્યું તે હરખી ન હોય પણ હંપ રાખો. કાળિયા પણ વધારે અંકુશ દો. જે ક્રોધ છે એના જેવી ખરાબ કોઈ સિદ્ધ નથી. તમે ગમે એટલા જબરાવો પણ ક્રોધ થયો પૂર્વાનું ગમે એટલું તપ હોય, તપનો નાશ થઈ જાય. અને જો તમે એટલી વાત પર અંકુશ આવો પછી જુઓ મજા. ક્રોધ અને અહંકાર આ બે જય વિજય છે. આ બે છે એ 84ના મોટા મોટા દૂધ છે. નીંદો વિસ્તાર છે મૌન ને બળાઈની નિશાની. પણ જો આ બે નિર્મળ ભાવ રાખીને તમારો આત્મા દેવ છે એ મધો પાછું નથી, પણ એના ભોન વગર આ બે કામ કરે છે. જો એ બે વાતો ઠંડી કરી દો. આપણા મહેમાન છીએ જે કુટુંબમાં વાહો વયા, આ માતાઓના માટે તો ખરેખરો ત્યાગ છે. માતાઓના જન્મ્યા એ કોઈ ને તારે જોઈ કોઈ જતું રહેવાનું બધું મૂકી સેવી રીતે મમતા કરો છો. શક ફૂટ્યો બધો જન્મ્યા એ મા બાપ જન્મના દેનાર એ કોઈ નથી, કોઈ સંબંધ નથી. તારે જવા બીજા ઘેર જાય છે જતા રહેવાના છે. તારે તમે એના પર મમતા કરો. અને પુરુષોએ તમારો બદલો થઈ જાય તો ખબર નથી પડતી. જેના હાથે કોઈ નથી એના હાથે સંબંધ થાય છે, એના હાથે ધર્મ સંબંધ રાખો. મારો દેવ છે સંબંધ રાખો. અરે એ દેહ ભાવ છે ઝેર છે. એ 84 નું વિષ પી અને નરકી જાય. મય દેવ બેઠો છે દેવ. કોઈ એવા જીવને દુભરાવો અને ખોટો મોહ કરાવો. ન્યાય નીતિની શાસ્ત્રોના પ્રમાણ છે. વ્યવહારમાં જીવન જીવવું હોય તો જીવો, પણ આત્મા સંબંધ રાખો, ધર્મ સંબંધ રાખો. શાસ્ત્રોમાં તો અરે રાજના દફતરમાં નામ લખાય છે, એમાં શું લખાય છે? બા ધર્મ પત્ની લખાય. રાજના દફતરમાં શું નામ લખાય છે? ધર્મ પત્ની લખાય. સ્ત્રી પુરુષનો નાતો હેનો છે તો ખપાઓ, પણ માનો શુદ્ધ આત્મા 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 આવો શુદ્ધ ભાવ રાખી આત્માનો નાતો રાખો. પેલું તો લાકડ પૂછે એ તો રોગ છે. એટલે દેવ ન હોય તો અડિયા તો ભરાયું છે ગંધ. દેવ ન હોય તો આ દેહ ગમે એવો દેવનો ઇન્દ્ર ન હોય તો અડિયા તો ભરાય. તાર અડિયા તો ભરાય હોય દેહ એની મૂર્છા કરીએ. અને મારો દેવ બેઠો છે ગ્રહણ જ્યોતિ નિર્વિકલ્પ શુદ્ધ બુદ્ધ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુજ તુજ તું. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુજ તુજ તું. સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મણી.
તું જાદાર વિશ્વદીપ વિશ્વનો ધણી, અજર અમર સત તું વિકાર કોઈ નથી. આ હું નથી કહેતો, મદાલશા માતાએ કહ્યું છે. અજર અમર સત તું વિકાર કોઈ નથી, વિકારિતા આલાવત આજીવ થઈ રહ્યો. આ લૌકિક ભાવ સંસ્કાર ઉપર નાખી અને વિકાર ઉભો કર્યો છે. તો ઉપલો મેલ ધોઈ નાખો, નિર્મળ આત્માઓ છો, ભગવાનના થોડો થઈ જાઓ, ભગવાનના છો, ભગવાનના થઈને જીવો. તમે કેના છો? આત્માઓ કેના છો? સુરો બધા ભગવાનના. ખરું? અને ભગવાન કેના? આપણા ભગવાનના. અને આપણા ભગવાન. આવો વર્તી રાખીને કોઈથી વેરવર્તી ન કરો, કોઈથી કપટ ન કરો. ઘરની મમતા, ગોમની મમતા, નાતની મમતા, શરીરના ધર્મો પાળો, પણ છૂટા થઈ જાઓ, ખરખરિયા ના જઈ જવા, અલગ કલગ થઈ જાઓ. શુદ્ધ બુદ્ધ આત્મા તમારો સર્જનહાર, દ્રષ્ટા, सिर ऊपर बैठो बैठो जुआ से राम जरूखा बैठा है, सबका मदर लेता है, जैसा उनकी साकरी तैसा उनको देता है. तमने कोई न बाळे ए वखत ए बाळे. तमे गम्मा तो हंतो पृथ्वी में पेहीन पाप करे, मन के है कुण देख, तारा सिर पर बैठो सर्जनहार प्रगट पुरावाल. तारा सिर पर ज्ञाता दृष्टा आ बधु बाद करतो आबाद रोए आत्मा स्वरूप से जो अगला पुरुषों परमाणु से आत्मा सत चैतन्यमय सर्व भास रहित जेथी केवल पाम्य मोक्ष पंथ ए रीत. जो तमे आत्मा विसर्जन करी અને પરમાત્મા વિસર્જન કરીને ભક્તિ કરવા દો તો 100% ભક્તિ થવાની નથી. એ બધો જગત વ્યવહાર છે. પણ જો તમે આત્મા અને આપણો પરમ પિતા પરમાત્મા આ બે લક્ષ્યમાં રાખી અને આ સંસાર ભવસાગર ખેડો તો તમારો આખો બાલ કરનાર કોઈ નથી. પ્રહલાદને આટલી જ નથી, એનો આત્મા અને પરમાત્મા. તો હિરણાકશિપુ થાક્યો, કોઈ ઉપસર્ગો ન ચાલે ના પડે. મયુરધ્વજને આટલી ખબર હતી, ચૈતન્ય આત્મા અવિનાશી અને પરમાત્મા આટલી બે જણ હતી. પછી આ ભવસાગર ખેડતો હતો. તો જુઓ આગળ મયુરધ્વજની ભક્તિ આપણે પરપર નામ લે છે. હરિચંદ્રને આટલી જ ખબર હતી, હરિચંદ્ર તારા લોચન રાણી, તમને વિપત્તિ બહુ પડી, ભર્યો નિસજે પાણી, સુખ દુઃખ હરિચંદ્ર ને આટલી જ ખબર હતી, આત્મા અને પરમાત્મા બેની. તારા આટલો કષ્ટો સહન કરી ગયો છે. સતચિત અને આનંદ સત સ્વરૂપ આત્મા છે. તાણ એને સતવાદીઓ આપણે કહીએ છીએ. નર રાજા સખો નર નહીં, જેની દમયંત રાણી, હર દેવ સેવન નામ ને પાણી, સુખ દુઃખ મન મન. આ નળ રાજાને નળ કયો છે? શેમ કયો છે? દેહનો ભાવ ઉડી ગયેલો તાર નર કહેવાનો છે. આત્મામાં તો નરહરિ ભગવાન સ્વરૂપ તારા આટલો કચ્છો સહન કર્યો છે. તો આ પૂર્વક્રમ બાંધેલું હતું એ આખું વર્તન બદલી નાખ્યું છે. પણ એટલું કર્મ ખપાવતો ખમસણો નથી. દમયંતી જેણે 10 ઇન્દ્રિયો દમન કરેલી હતી, સચિત આત્મામાં સ્થિતિવાળી દમયંતી હતી. તાણે એની બેનપણીના ઘેર એની બુનના ઘેર દાસી તરીકે રહી છે. જો કોઈ ઓળખતું નથી. પણ જ્યારે ટોલ્લા હાર ગયો, પૂર્વક્રમ શું કરે છે જુઓ. ટોલ્લા હાર ગયો એ વખત દમયંતી જોડ્યું કે આમાં આવી બને, આમાં લેવ પર વિક્રમ આવી. પછી એની બુન હતી એ નાઈ રહીને હાર લેવા જઈ. હાર લેવા જઈ તો હાર ને પછી કે તી લીધો છે લાય. શંકા આ કોઈ ગંતરી વગરની દાસી રાખેલી, પેટ વાસ્તે રાખેલી, કે તી લીધો છે. દમયંતી જો સતી પણ પૂર્વક્રમ આવશે એ વખત હું અલગ કરે છે એ તમે ખ્યાલ રાખજો. આ પૂર્વ ઘનઘાતી ક્રમ હતું. પછી કે બા મેં નથી લીધો,
તો કે નાથી લીધો છે એમ કરીને મારવા મળી દમયંતી મારવા મળી. એ વખતે એને વિરહ થઈ ગયો કે હે ભગવાન, જો મેં હાલ લીધો હોય તો હું મરજો ને કે હારનો લેનારો ફાટી પડ્યો. એ વખત ખરાડ જઈને ટોલ્લો ફાટ્યો ને હાર પડ્યો. એ વખત પેલી બુનતી અજાયબ થઈ ગઈ કે આ હું આ તે કોઈ મને સપનું લાગે છે કે હા શું થાય કે આ હું. પછી દમયંતીના હમ ઉજવા જાય છે તો એની મુરસાદથી ઉડી ગઈ પેલી બેન. ઓહો કે આ હું દેખાય તારા વર્તીનું પડોળો ઉતરી ગયું. કેનું? આ નાતીથી મારતીથી નહીં. પેલો સંસ્કાર જોઈ નો આમ જો તો દમયંતી પેલી બેન ને વૈરાગ થઈ ગયો કે ધરતી ફાટે તો હું હમાઈ જાઉં કે હે માતા, હે દેવી, હે દેવ, તું સત સ્વરૂપ પામેલી મિતાથી હું વર્તન કર્યું. અને બાઈને વૈરાગ થઈ ગયું. બે અનવૈરાગ જો પેલા તો હતો જ એટલા થકી જાહેર થઈ ગઈ દમયંતી. જો નરરાજાને ગોરાનો ખાસ દાર્યો હતો પણ કરમ ઉતર્યો વખત બાહુજી તરીકે રહેતો હતો ને પેલા શિયા રાજા નહીં નરરાજા ઋતુપર્ણ. જો કરમ ઉતર્યો એ જ નર પાછો આખો નર એટલે તમે જમતમ ન હતા. આદિ અનાદિ સિદ્ધ સમ સ્વરૂપ છે. એ સ્વરૂપ હતો પણ પૂર્વ કર્મ આવ્યું એ વખત આખું સ્વરૂપ બદલાઈ ગયું. તો તમે અમે હું આત્મા છીએ. પૂર્વ કોઈ કર્મ હોય તો ખપાવતા શીખો. આ તો આપવાનું જવાનું પણ તમારો દેવ જેવો આત્મા છે ન ડગાવો. નિર્મળ આત્મા, શુદ્ધ આત્મા, પરમાત્મા સ્વરૂપ. આ તો મહેમાન આવ્યા છીએ. બાળકો માનવા તો આ બધો બાળકો છે. અને જો તારે એમ ન માનો તું બધાનો બાળક થઈ જાય, દાસ થઈ જાય. જો તારા બાળકોની કોઈને ટોટ હોય અને બાળકો માનવા તો આ બધા બાળકો તારો છે એમ. અને કદી તારે એમ ન માનવું હોય તો આ બધાનો તું બાળક થઈ જાય, બધાને ખોળા થઈ જાય. ભગવાનના જીવ છે, ભગવાનને ખોળા થઈ જાય. બધું આખું વિશ્વ તારું કુટુંબ છે. પછી તારા ડગુ મગુ મટી જાય. ઝેર વર્તી ત્યાગ બાગ એક બેન કા ત્યાગવા જે નીચે ગાય બધામાં શુદ્ધ હો, બુદ્ધ હો, નિર્મળ એકલો ભગવાન બાદ છે. નાય નાખ્યા દો અને સંસારનો રોગ ના હોય તો નિર્મળ થઈ જાઓ, નિર્વેર થઈ જાઓ અને પછી વ્યવહાર કરો. વ્યવહાર કરવો હોય તો આત્માનો ધ્રમ ભૂલીને વ્યવહાર કરો તો એ વ્યવહાર બંધનમાં આવ્યો. કૃપાળ દેવન પ્રમાણ આલ્યું છે કે વ્યવહાર શુદ્ધ સીઓ કે આ લોકમાં કોઈ આત્માનું દુઃખ ન તારા વ્યવહારથી ન થાય અને પરલોકમાં બંધનનું કારણ ન થાય. આ લોકમાં બધા આત્માઓ તારાથી શાંતિ પામે અને તું બધાથી શાંતિ પામો નામ શુદ્ધ વ્યવહાર કહેવાય. આ વ્યવહાર કરનાર ફરી બીજી માતાના પેટે અવતાર ન લે. કૃપાળુ દેવે વ્યવહાર કરો, આવો વ્યવહાર કરો કે આ લોકમાં એનાથી કોઈને આશા નિરાશા નથી રહી. ભગવાનના ખોળા હતા. બધા જીવોની આનાથી સંતોષ હતો અને એને બધા આત્માઓથી સંતોષ હતો. જો ફરી બીજા અવતાર બંધનનું કારણ ન થયું. મોક્ષ ગતિ જા ફરી બીજો અવતાર લેવાનો નતો. કારણ તમે અત્યારે મોટા મુનિ એવા માર્ગે અથડાય છે. હું મન ખાટવા નથી કહેતો. મોટા માર્ગે જવું હોય, ટૂંકા ટાઈમમાં મોટું કામ કરવું હોય, જો આપણે મોત ના કિનારે બેઠા છીએ તમે બધા ગેળા થાશીએ, જવાના છીએ, અમે જેલા જ છીએ. આપણે નવા નિયમો બંધાઈ ગયો છે. એમ અત્યારે ટૂંકા ટાઈમમાં મોટું કામ હોય તો શાંતિ પામી જાઓ, પ્રભાવથી શાંત થઈ જાઓ, ઉતરી પડો, જાણે મહેમાન થઈ જાઓ. જે ઘેર આવો છે ઘરના મહેમાન થઈ જાઓ. બધામાં પ્રેમ રચી જુઓ. મોહ ને મમતા દૂર કરો. વિનય તામાં વિસંબરથી. જો તમારે આ અમાની જીત મેળવવી હોય તો વિનય થઈ જાઓ, નાઈ નાખો. એ બધા ભગવાનને મૂકી દો. જે બધા ભગવાનને મૂકી દો, ભગવાનના દાસ થઈ જાઓ. ભગવાનના દાસ થા અને ભગવાન માથે રાખ્યા એના આ જગતમાં કોઈ લૂંટનાર નથી. ભગવાનમાં અહંકારને દાસત્વ આલ્યું. આ બધા જીવ ભગવાનના અને આ બધાના ધણી ભગવાન થા. આ જીવન મુક્ત કહેવાય. આ તમે જો તો વિજયની જો પ્રાપ્તિ કરવી હોય તો આટલો મંત્ર લખી લો. આ મહામંત્ર છે. આ બધા જીવ ભગવાનના છે. એમાંનો તું એક જીવ છે અને આ બધાના ધણી પરમાત્મા. આ બધાનું અધિષ્ઠાન પરમાત્મા. પરમાત્માને અર્પણ કરી તારો આત્મા અર્પણ કરી દે. દાસત્વ કરી લે. ભગવાનના દાસ, ભગવાનના દાસ, ભગવાનના દાસ. કોણ કે ભગવાનના દાસ. પછી જો બધા ભક્તિ કરવી હોય, સંસારમાં ભક્તિ કરવી હોય તો અહંકાર તો કદી ભક્તિ કરી ત્યાં નથી. અહંકાર હોય ત્યાં સુધી ભક્તિ સોટો નથી. અને ભક્તિ કરવી હોય તો આ વશમાંનું કવર કાઢી નાખી. ભગવાનના દાસ. કૃપાળુ દેવ એટલા મહાવીરના જ્ઞાનવાળા હતા પણ બધા જીવોના દાસ. જો તુલસીદાસ એ દાસત્વ. જે મહાસતી આ મીરાબાઈ થઈ જઈ
દાસી દાસી કરીને ગાય છે. જો તોરલ થઈ જઈ શેવરીબાઈ દાસપણામાં સુખ પામ્યો, ફૂલબાઈ દાસપણામાં સુખ પામ્યો. પેલા રામદેવ ને વિરમદેવના પાહાતું કોણ હતું? ડારેલબાઈ એ દાસી, ભગવાનની દાસી, ભગવાનની દાસી. તારે અભિમાન હોય, આથી લાકડો ખાય, શીરીથી હાકર ખાય, અભિમાન કરે ભગવાનના માર્ગમાં કદી ન જાય. તમારે લખી રાખો હોય તો આ મહામંત્ર છે. ને જે વખત અભિમાન મૂક્યો એ વખત ભગવાન તારા પાસે અહંકાર જો એ ભગવાનના ભેગા તમે ભગવાનના ભેગા થવો, દરવાજા ખુલ્લા કરવા હોય તો આલોડિયા બાળો કાઢો હોય ઉઠાડી. આ બધું સંસારનું મૂળ અહંકારનું હોય. અને ઉઠાડીને કાઢી મેળો અને કૃપા દેખો છે અધર્મ અધર્મ અધિકો પતિ સકળ જગતમાં હો એની જયા સાધન કરશે. જો આ અહંકાર છે આ ધર્મસન પરમણાલી છે. જો દાસત્વ આવે તો તારામાં આવે. પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગું એ સદગુરુ સંત સ્વરૂપ તું એ રણતા ગઈ દે. જો તારા અમર થવું હોય, અમરલોકમાં જવું હોય તો આ વસલાને ઉઠાડીને કાઢી દે. જે દાડા જો તે દાડા તું ભગવાન ભેગો છે. મરે હમણાં પણ લઈ આવ્યો ન હું મરે અહંકાર મરે. મરીને જીવ એ આ મરીને જીવતો કહેવાય. જેનો અહંકાર મરી ગયો એ આત્મા પરમાત્મા કહેવાય. સદગુરુ આ સભામાં જેના હાથ ફેરા રોમ રોમ આત્મા કબૂલ કરે એના આપવાનું. પણ મર્યાદા સિવાય કોઈના ઉલ્લંઘન ન કરવું. મર્યાદાનું ઉલ્લંઘન કરવું હોય એના આ સભામાં ન આપવાનું. જો આ સભામાં બેસીને કોઈ બીડી પીહે તો એ વખત કોણની બુઠાઈને ઉઠાડી કાઢવામાં હે. આ સભામાં બેહવું હોય તો કોઈ આત્મામાં વેરવર્તી કે વિષમતા કે ગેરસમજણથી નિશાલે આ માર્ગમાં રહી અને આહાર લો, પોણી લો, પણ ભગવાનને એક પણ ન વિહારો. નગર તમે જાણો કે અમે ભક્તિ કરીએ છીએ પણ કર્મના બંધ પડી અને ન્યાસી ગતિ જતા રહો. સત્યનારાયણની કથામાં સાધુઓનો એક શેર સૂક્યો તો પરિણામ કેવું આવ્યું છે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. આ કથા છે, આ હેની છે, ભગવંત બાપા ભરેલા છે. તમે એવું જાણો કે અમે હુનારે છીએ. આ જાદુ કેની છે? ધર્મની જાદુ છે. તો આ જાદુ પર જેને પગ દેવો હોય એ દેજો અને ન દેવો હોય એને ન દેવાનો. પણ આ સિદ્ધાંત છે. એ સિદ્ધાંતના અનુસાર વર્તમાન ફેરવવું હોય, પોતાના જીવનનું પરિવર્તન કરવું હોય તો આવજો. નકર રંગરાગ ઉડાવવાની આ સભા નથી. બાળકો, નેનાઓ, મોટાઓ આખો નવો અવતાર થઈ જાય. નવો અવતાર થઈ જાય. સત્પુરુષોના સમાગમમાં જાય એ જીવનો નવો અવતાર થઈ જાય. દેવ બુદ્ધિ ટળી અને મારી દેવ બુદ્ધિ થાય. આત્મા પરમાત્મા, આત્મા પરમાત્મા. એટલે આ માર્ગે રહેવું હોય તો વધારે સાવધ રહો. અને તમારે ન આપવું હોય તો કોઈના પર મારો હક નથી. તમે ભલે બેશક ના આવો. અને જો આપવું હોય અને આ માર્ગે રહેવું હોય તો ખુદ તમારા જીવનનું પ્રમાણ લો. આ કેનો માર્ગ છે? આ હું તમને કહેવાય છે. તમે હું કરી રહ્યા છો? તમારે સ્વ જવું છે. અરે તમારા હૃદયમાં દેવ એના પર અભિષેક કરો. દારૂ ના કોઈ અભિષેક કરે, કોઈ બીડીઓ પી આ ઉપર પેલું શું કહેવાય અગરબત્તી હળગાવો છો અને વળી બેહીને તું બીડી હળગાવે. કોણ છે એવો બે માથાવાળો? તું તે મનુષ્ય છે? આ સભામાં આવવું હોય તો બે સખાઓ, પણ વિવેક અને મર્યાદા અને તમારો આત્મા દેવ સંભાળો. તમારો આત્મા દેવ સાહેબ તો એટલા પરમજ્યોતિ પરમાત્મા છે અને તમારા ભગવાન ઠગાઈ નહીં, છેતરાય નહીં. તમે જાણો તમે કરીએ છીએ પણ બુડી જાઓ. એક ભૂલ ખાય નરકના ટોકા બંધ થઈ જાય. કલ્પ વૃક્ષ હોય એ જઈને જે ભાવ કરે એ વસ્તુ થઈ જાય. જો તમે ભગવાન થવા માંગો તો ભગવાન થઈ જાય. અને એથી અવળી વાસના કરો કોઈ તો એટલું ઝેર પીને નરકના માર્ગ ખુલ્લા કરો. એટલે બધા નિર્મળ આત્માઓ રહો સ્વ ભગવાનના. પણ પથ નહીં પાડો તો ભગવાનમાં નહીં જવાય. મન, વસન અને કર્મ આ સમજણપૂર્વક માતાઓ, પુરુષો
જો આહાર વિહાર શુદ્ધ રાખવા પડી, સ્વભાવ શુદ્ધ રાખવો પડે અને મન વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખો. તમારામાં ચૈતન્ય આત્મા છે, અમર જ્યોતિ ભગવાન, અને બધામાં આત્મા છે, આ બધું પરમાત્માનું છે. રોગ નાઈ નાખા હોયા અને હોયાની વિષયનું વિષ વધે એવા તમે ભાવ કરો, એવી દ્રષ્ટિઓ કરો, એવો સમાગમ કરવો હોય તો તમારે આવવાનું જ નહીં. અને જો જેને આવવાનું હોય એ બકા ખંચેરી નાખી શુદ્ધાત્મા પરમાત્મા, શુદ્ધાત્મા પરમાત્મા ઓર રોટી દોન પરમાત્મા વિહારવા નહીં તો આપું નકર ન આપવાનું. સદગુરુ દેવજી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાતા જેને આત્માની તેને સદા જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો લોકાના સમજાયું તે પદનામો શ્રી સદગુરુ ભગવાન. દેહ છતાં જેની દશા વરદે દેહાતી તે જ્ઞાનીના શરણમાં ઓવાના ગણી. સદગુરુ આજે 9 વાગ્યાથી ગોકળભાઈ શરૂ કરીએ આપણા અઠવાડિયામાં. જેને ઈચ્છા હોય અને ભાવ હોય ભાઈ તમને દબાણથી કહેવામાં આવે કાઠું તો પડતું હોય પણ અંકુશના નાસ્તિક ઢોર જેવું થઈ જાય જીવન. તમે અંકુશમાં નહીં રહો ને સંસ્કાર વગરની પ્રજાએ ઢોર જેવી કહેવાય. ભલે મનુષ્ય અવતાર હોય. એક શેઠ હતા, એ અને એક છોકરો હતો. આ તમારું તમે છોકરાને સંસ્કાર નહીં આલો અને ધન વૈભવ આલવાની ઈચ્છા રાખ્યો તો છોકરાને ઢોર જેવો બનાવીને પશુમાં મોકલ્યો. પણ છોકરોને સંસ્કાર આલો એના પુણ્યની ન્યાય આવે. એક શેઠને એક છોકરો હતો, તે 5 કરોડની રોજમીમાં દાટેલી શેઠ. પછી દેહ પરવાનો સમય આવ્યો એટલે આ શેઠે છોકરાને બોલાવ્યો કે તું અમાય. પેલો છોકરો કહે કે છોકરો ધર્માત્મા હતો, પૂર્વનો સંસ્કાર લઈને આવેલો હતો. છોકરો કહે કે આપની શું મરજી છે દાદા? તાણે કે તારે કોઈ સમય ભીડ પડે તો 5 કરોડની હોનામાં રોવા દાટેલી છે, કે તું કાઢીને બતાવજે. હા હા કે બાપા આ શું બોલ્યા તમે? આ તો એક ધરતીકંપ જેવો તમે જવાબ આપ્યો. તાણ કે સમ તારે કે હું મનખા દેવના અવતારમાં આવ્યો છું ને મારામાં 3 લોકનો નાથ આત્મા દેવ ભગવાન છે અને તમારામાં દેહથી દેહાતીત ભગવાન છે. આવું સ્વરૂપ છે. આવો આદિ અનાદિ સિદ્ધ પૂર્વાનું પુલ લઈને આવેલા તમે અને હું મારું પુલ લઈને આવ્યો છું. અને હું અત્યારે તમારી મિલકતને અડું મરેલું તો કે કૂતરાને કાગડો ફેંદ્યો હોમળો હિયાળો અને ટેબળો વાગવો એક હોય. હું કે મરેલું ન કાઢું, હું તો સિંહનો બચ્ચો છું. કે તમે સિંહ સમાશો કા? એટલે પેલા શેઠ કી કહો આત્માની દશા તો સિંહ સમો ખરો. કારણ કે તમારી જે મિલકત છે એ તો મરેલું ગણાય કાલનું, એ તો મી ન આડું. સિંહ હોય એ મારીને ખાય, બીજાનું મારેલું ન ખાય. તારે કે હું કમાઈને ખાવાવાળો છું, પૂર્વાનું પુલ લઈને આવ્યો છું, પાછો મારા પુલ પ્રમાણે જવાનો છું. અને તમે તમારા પુલ પર આવ્યા છો અને તમારું પુલ લઈને જહો માટે તમારી સીધ હોય એ તમારા હાથે અર્પણ કરી દો. આજ હાલ એસી વખત જો આ પુત્ર અને પિતા સંસ્કાર અનુનામ કહેવાય. તમે પૈસા આ રોગ એને પૈસા કહેવાય ધર્મરૂપી ધન જોઈએ. સંસ્કાર નિહાળવામાં આવે તો પશુ ઢોરહારો સંસ્કાર વગરની પ્રજા પરિણામ ભૂલાય. અને જો સત સંસ્કાર વાળો સદગુણો પ્રાપ્ત થાય ચેલ્લીઓના મા બાપને શું કહે છે? હું રે ડગુ તો ભૂમિ આલાદન બોરંગ ના દલાભાર. હું રે ડગુ તો ભૂમિ આલાદન બોરંગ ના દલાભાર. મેરો પણ શુકર નો માદા ચેલ્લીઓ સતનો શુકર ખેલતો કૂદતો ચેલ્લીઓ આવ્યો
શિસ્ત રહેશે માતાના આગળ. ઓહો કે આ શરીર સંતોને મુખે આ માટી જાય, અહો ભાઈ કે મારું મી અવતાર તો સંતોને માટે ધરેલો છે, આત્માના પરમાત્મામાં જવા માટે ધરેલો છે. અને વળી તમે આમાં નિર્મળતા કરો છો ને વળી આ તો છેલ્લું જ, પછી તો ફરી અવતાર ન ધરવો પડે. જો આ બાળકોના સંસ્કાર, આ તમારું ગોકળભાઈની વાત આવું છું, આ માતા પિતાના અને પૂર્વજન્મના સંસ્કાર શું કામ કરે છે? આ વિષયમાં જગતમાં જોયું જ નથી. જો ઘર બાર પોસ્ટ ભાઈ કુટુંબ પૈસા ટકા ધન વૈભવ રાજાઈ ઠાઠશે તાળીના વકરી રાખ્યું. અને અત્યારે આત્મા પરમાત્મા એકતા પકડ્યું. અમારે શું વાર લાગે? બધો રોગ ધોઈ નાખીને સતવત એના પરથી વર્તી ઉતારી લીધી. અમે એને ભક્તિ કરતા શું વાર લાગે? એના પિતા એના માતા હાલશે આ ગોકળભાઈના અમે ચોઈને ઘેર ગયા હતા, એની બાનો હમ બેહાડી કી કે તું ક્યાં જઈશ? એટલે પેલા એની બાકી કે ગોકળ તારા સેવા કરવી પડશે. પછી આ ગોકળ કે હું રહીશ તો લગે તો સેવા કરીશ, પણ તું જઈશ તો ક્યાં ગોકળ સેવા કરવા આવશે? તાર તો કાલ જવું પડશે. આ પેલા ખડાથી હું આવીશ ને વાંચી જવાની છે. બેન કઈ બોલી એના રિવાજનું તો પેલી માતાનો જીવ જાગી ગયો કે વાત ખરી કે છે. છોકરો થઈને માતાને શું કે છે? તાણે તમે જાગૃતિમાં આવો. એક પશુ બુદ્ધિ પરુણા દેહના મોહના રંગમન રાગમન ખોનમન પોનમન, અરે તે ભક્તિ કહેવાતી ભક્તિનો સુરવીરો ની છે. તમે નિર્મળ થઈ જાઓ. આ આહાર ને વિહાર ને દારૂ પીવો ને વળી આ બીડીઓમાં બેહીને છે વાંપી છે. તમારે ગોમ છે કે મોનવી છે? આ છઠ્ઠા અપેક્ષા કર્યા છે. હે તમારે કોઈ શરમ નથી આવતી? આ ધરતી ભારી મારી એવા તો તમે વાંચી પાણી ને શું કરેલા? તમે દારૂ પીઓ, તમે આવડી સોબતમાં હોટલોમાં બેહો, હોટલોનો ઠીબડો સાટો તો તમારી બુદ્ધિ આ માર્ગને લજલ હે. તમારે જો એવું કરવું હોય તો આ સભામાં ન આવવાનું. અને જો આ સભામાં આવવું હોય તો માનવસન ક્રમથી સાવધ થઈ જાઓ. આહાર વિહાર આના પર કંટ્રોલ કરી દો અને હંપ રાખો, સ્વભાવ સુધારો. ન કે ભક્તિ હે નહીં ના આ રોગ વાંચો ગોકળની જવાનું, ક્રમ લઈને જવાનું છે, રખડતા થઈ જવાનું. કોણ હાથી આપવાનું છે? અત્યારે હું તમારા વચ્ચે બેઠો છું, અત્યારે જીવને કરી ત્યારે કોણ હાથી આવ? તમે આવો, ભલે મિત્રો છો, ફૂલોના હાર ના બધું માં પડી રહ્યો. જીવને જતું રહેવું પડે. શું જા કરમ હોય તો. અને જો મહિલા આત્મા પરમાત્મા આદિ દીકરી હોય તો આત્મા હામો જા તો પરમાત્મા સ્વરૂપમાં થઈ જાય, લીન થઈ જાય. અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન, સદા પરમ સુખિયા રહો, લેશ ન ખાઓ દીન. કડક તો લાગતું હોય તમને, કડક લાગે, જેને કડક લાગે એને આપવાનું બંધ રાખજો. અને આપવું હોય એ રોગ ને રગમાં શાસ્ત્રો પુરાણો અને મહાપુરુષોના માર્ગને અનુસરી અને વર્તમાનમાં સ્વભાવ શુદ્ધ રાખી અને જીવનનું પરિવર્તન કરવું હોય એને આપવાનું. અને ન કરવું હોય એના જેના ગેરસો તમને પગે લાગીએ છે, તમે ભગવાનના છો તો સો જાણે તમારો હો વ્યાવલ પછી કરજો. પણ આ માર્ગમાં રહો એટલી દર ભગવાનને ન વિહારતા. બહારના મહેમાનો આવ્યો એ હોય ખાઈ અને ગરબો રોટલા કરો તો મા માંદ્રકના ટોકા બધો. કોઈ ન આવે તો રામ રામ કરજો, પણ ભગવાનનું ભૂલીનું આહાર ન લેતા. પાણી પીઓ, આહાર લો. આજથી કાલ સુધી અમે છીએ ત્યાં સુધી આ ધર્મ નિરાજ્યું છે. કોને રખવાડા ત્રણ લોકોનું નાથ છે. અંતરિક્ષ ઉભારી તમને સજા કરી ઓળે ફરક તમને નીકળાય, બીજા જન્મમાં તમારે સજા ભોગવવી પડે. હોય રહીને ગામમાં સો ફેદો તો જો સો લાલ સા કરે છે તારે ખબર છે ભગવાન તમારી શિક્ષા તો ભગવાન કરી. પણ કોઈ ન આવડે તો રામ રામ કરજો. મહાપુરુષોનો જીવન ચરિત્ર હોય એ ઓછો વિચારો, ભાવ કરો, વર્તન કરો, લક્ષ્ય રાખો. અરે એ ભેગા થાય સદગુરુ ના પણ હોય તો રહું છું એના પ્રમાણ છે. માતાઓ કે પુરુષો હું કરા ભેગા થાય છે? આત્મા વિહારો હોય ને હોય ન આપવું. હું તો આપણે તો આત્મા ને પરમાત્મામાં જવાનો આ માર્ગ છે. આપણા માથા આદરના પુરુષ એ આત્મા પરમાત્મામાં જ્યાં સુધીનો માર્ગ છે ને આ માર્ગ ઉજવાળવો હોય તો આ માર્ગ રહો, આ માર્ગને ગંદુ કરવો હોય તો આ માર્ગ શું કરવાના? સદગુરુ આ તમારામાં અજ્ઞાનનું જો નિશાન જોવું હોય તો આ અજ્ઞાન અહંકાર હોય એ પર વસ્તુનું પકડે, મૌન માગે, મોટાઈ માગે, અહંતા કરે, મમતા કરે, ખાવાની ઈચ્છા કરે, પીવાની ઈચ્છા કરે. આત્મા નથી. પેલો તો નિરાહારી છે, શુદ્ધ હો બુદ્ધ હો નિરંજન અખંડ સ્વરૂપ ભગવાન જેને કહેવામાં આવે.
આ તો એનું ભોન નથી લા રોગ લગ જબ ઈચ્છા કા નાશ તબ મટે અનાદિ ભૂલ. ઈચ્છાના ઉદયથી જગત થયું છે. ઈચ્છાની નિવૃત્તિ થાય ભગવાન સ્વરૂપ છે. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિસરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. આવો દેવાદી દેવ સર્જનહાર બધાનું અધિષ્ઠાન આત્મા સત ચૈતન્યમય સર્વભાસ રહિત જેથી કેવળ પામીએ મોક્ષ પંથ એ રીત. ઉપજે મોહ વિકલ્પથી સમજતા આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. તમે અંતરાત્મામાં તો પોકત ના ભાઈ બાઈ દેહ દુનિયો ધન રાત વ્રહ શાલ દેશ કાળ વસ્તુમાં સદન આદિ અનાદિ છે. આ બધું પલ્લે થાય તો એનો નાશ ન થાય. સૂર્ય ચંદ્ર પાણી પવન ધરતી આ બધું મટી જાય તો જેનો નાશ ન થાય એ ભગવાન તમારા પાસે આદિ અનાદિ. એ માનો આ વિશ્વ ઉત્પન્ન થયેલું ને સંગદોષનું કારણ છે. અત્યારે આ પંથાપંથી થવાનું કારણ મૂળ હું જ્ઞાતિ ને પંથા ને પંથી આ બેન છે ને આ આપણા આ દેહ છે આ પુરુષમાંનો આવેલો છે. આ જીવ આ એટલું બળવાળો જીવ છે અને આ હમણાં પુરુષ હોય ને હમણાં બીજો દેહ આવી જાય ભૂલ ખાઈ જાય તો વાસના એવું કર્મ એવી શીત છે ફંદામ પડી જાય એટલે શરીર બદલાય પણ આત્મા તો તું આત્મા છે. જ્ઞાતા દ્રષ્ટા તો આત્મા છે. તો મોયલું જે બળ છુપાવે આ તો ઉપલો રોગ શરીર ધોઈ નાખો તો શું આત્મા. જેમ તરવારને મેણ છે એમ તરવારને મેણ છે એને શું જાત મળે. મેણમાં રહેનારી જે તરવાર છે એમ અસલ હીરો એવો શમશેર તો મેણ તો ગોખલો છે તારે આ તો સોબળાનો છે. આ વસ્ત્રો જેવો શ્રીમદ રાજચંદ્રનું પ્રમાણ આવ્યું કે જેવો વસ્ત્રનો સંબંધ છે આ શરીરને એવો આત્માના દેહનો સંબંધ છે. વસ્ત્રનો સંબંધ દેહને છે એવો આત્માના દેહનો સંબંધ છે. પરધર્મ છે જુદો જ છે છૂટો જ છે. હા આપણે કોસડીનો સંબંધ છે એટલો દેહના આત્માનો સંબંધ છે. તું ચૈતન્ય આત્મા છો આદિ અનાદિ અને આ છો આ સપનું છે. આ હું પટોલ છું ગોધુમીનો છું જે સુમારનો મારો સપનું છે. આ ગણન કથવાનું ગણન કહે હું ભગત છું. અરે હેનું ભગત તું ભગવાન છે ભગવાન. આ તો રોગ છે. આ તો ઓલું ફૂટેલું છે હમણાં ફૂટી જાય હાલ. આ ભગવાન કહેવાય અને ભગવાન કહે નરક જાય. આ છે તો પરનું છે ભંગાર છે વિષયનું બનેલું છે. એ દેવના આજ્ઞાનથી બનેલું છે. ભગવાનનો જ્ઞાતા દ્રષ્ટા એ ગયું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ નિરાહારી છે વિષયાતીત છે અખંડ સ્વરૂપ છે. એનું નામ આત્મા કહેવાય ને કે આ તો હું આ તો પોજરું છે. એ દેહ આ દેહના ભાવ મૂકીને આત્મા પરમાત્મામાં જાય. આ મહાપુરુષોના દેહની પૂજા થવાનું કારણ એ છે કે આ દેહ છેલ્લો દેહ હોય ફરી દેહ ન ધરવાનું અને આ દેહ રાગને કશાય છોડીને આત્મા પરમાત્મા સ્વરૂપ થયા એટલે મહાપુરુષોના દેહોની પૂજા કરી. સમ કઈ દેહ વંદનીય છે અને રોમ રોમ ભક્તિ થાય તાર વર્તી આત્મા મળે. આ ના રોમ રોમ અને રગ રગમાં આ બધામાં એક જ પરમાત્મા નિહાળે તાર વર્તી આત્મા મળે. એટલું મહાપુરુષોના દેહની પૂજા કરે છે. નકર દેહની પૂજા કરે નરક જાય. દેહને ભગવાન માને દેહ તો તારું સાધન છે. આ ખાટલા જેવું વસ્ત્ર જેવું તો આત્મા છે. તો શુદ્ધ બુદ્ધ આત્મા છે. ભગા કંચી નાખ દેહનો ભાવ હોય ત્યાં સુધી બધીઓની મજી જાય. અને પ્રેત કહેવાય વેતાલ કહેવાય ભૂત પ્રેત કહેવાય. આ ભૂત પંચભૂતનું આ દેહ અને અહંકાર મનેન્દ્રિય ક્રમ આ જ્ઞાન થાય તો મટી જાય. પ્રેતનો નાશ થઈ જાય. આત્માનો નાશ થાય જ નહીં. જ્ઞાતા દ્રષ્ટા આત્મા સત આત્મા સત ચૈતન્યમય સર્વભાસ રહિત જેથી કેવળ પામીએ મોક્ષ પંથે રીત. એ પ્રેત એ હું આ પ્રેત આ વેતાલ અને શાસ્ત્રોમાં વેતાલ નો માલ્યું છે પ્રેત નો માલ્યું છે ધુંધુકારી નો માલ્યું છે. ભગવત સત્તામાં હાથ ગોઠાડવા વાળા હાથ ગોઠાડવા વાળું છે. આ હાથ દેવોનો દેહ છે. નવામાં આ અજ્ઞાનયુક્ત જીવ અહંકાર થયો છે. જ્ઞાન થાય તો મરી ગયું મોક્ષ થઈ ગયું. આમ જનીને શું કર્યું ને તમારા આ સ્વભાવમાં જો કોકને માઠું લાગે તો લાગે પણ ઘરે ઘેલ ગોબરું આવીને તો સ્વભાવ બગાડે. તમને કાઠું લાગતું હોય હું બોલું કડકાઈથી કે ભાઈ આટલું બધું તમે કડકાઈથી બોલો તો તમારા પાહા કોણ આવે નહીં આવે તો બધા ભગવાનના પાહા રહે ભાઈ ભગવાનના જીવ છે ને બધા ભગવાન છે. એને મરજીમાં આવ્યા તે દાડા કરી ભક્તિ
પણ ઓમ આવીને તો સાહેબ આનો બગાડે, સંસ્કાર બગાડે. આ બાવજીતા વહાઈમાં અને આ તમે છોકરોને સંસ્કાર આલો, તમે ધૂળને દેખાડો એ ધનમાનો છો અને એ બે કરી આલો બસ સોરા શું કરી એને પુણ્ય હોય એને કોઈ કરવાનું તો હોય કે જીવન ચીપવાનું હોય. મા બાપ તો છોકરાનો જન્મ થાય ને મા બાપ તો મરી જાય છે, પછી છોકરું મરી જાય છે. કારણ આ સેવી માનતા છે કેલી ગોડી માનતા છોકરો ના પુણ્ય ઉપર જીવવાનો છે અને હોય તો કોઈ કહેતું નથી કે નાખી દો તમે, પણ એ ના સારું જો તમે ધ્રમાડતા હો તો વાત ખોટી. અને એવા ભાવ રાખી અને પછી વહીવટ કરો વ્યવહાર. પછી હું વાતો હે ક્યાં ને ન હું વાતો હે ક્યાં મસ્તી રહે, નિર્મલતા નહીં આવે, ઢોકણ નહીં આવે, આવરણ નહીં આવે. અરે બખા ખેંચી ના આવે હા ઓમાં બાર ને વ્રત તમે માનો છો ને ગેડું એનું હું ગેડું આ ઓલું નવું હોય ને ફૂટી જાય ને ગેડું થાય તો ફૂટી જાય, હોવળ હોય તો કોઈ ન થાય અને હાલ મટી જાય. મારે હવારમાં એક સકલું વિવાનું આમ હું બેઠેલું ને એડું મેલ્યું ને પડ્યું પૂછ્યું તત ફૂટી ગયું. છેટલું એને માળો કર્યાવાના આ અમારે એડું મેલ્યું પેલી પટ્ટી સાફ રહી ના ને એડું પડ્યું, એડું પડી ફૂટી ગયું. લો જીવ ગોદમાં ન આવ્યો છું ને ગોદમાં જો છેટી વાર થાય પણ મળતો તારા આપણને કરાવવા દીધા ભૂલ કરી છે ભગવાને રવા દીધા તો પુની પુણ્યના બંધ પડે એવા સત સંસ્કારો રાખીને ભગવાનને યાદ કરો, ભગવાનની ભક્તિ કરો, ભગવાનનો આધાર કરો, આશ્રય કરો અને બધા ભગવાનને જુઓ, ભગવાનનો હુંપ્રત કરો. છૂટા થો, જીવન મુક્ત થો. રોગ પહાર રાખીને દાબી રાખીને છુપા ફરીને હંતા તો શું જમોસોનું કોઈ જીવ્યું છે? તારમાં રોગ દબાઈ અને ભક્તિ ઉપર જણાવી હે તો ભક્તિ હિમ તો કોઈ ન થાય. રોગ રાખ્યો ઉપર દબાયો ઉપરથી હારા દેખાવા જહો એ તો સારું નથી. ખોલ નાખો, ખુલ્લો થઈ જાઓ. ધ્રુપ ચા તો મુજ વણાઈ રહ્યો હતો ત્યાર સુધી આમ હાઈ રહ્યો હતો લુગડો પેલું દુર્યોધન શીર ખેંચવા આવ્યો. પછી કોઈ આધાર ન રહ્યો, ફોફો મારો બીજો હમ જોયું ને આશ્રય માગે કોઈને આધાર ન લ્યો પછી હાથ ખુલ્લા કર્યા કે હે હરી તું હમ બારજો તાર ભગવાન શીર પૂર્યો. એમ જો તમારે મોટા માર્ગે જવું હોય વર્તી નિર્મળ કરો, ખુલ્લા થઈ જાઓ. હું એમ નથી કહેતો કે તમે ગોડા થઈ જોવા કે નાખી દેવા, પછી જો સોચો બખા ખીચડી નાખો તમારા પર વજન સંપડે. તમારા અંતર ઉપર આરમ પારા નહીં હોય બારા નહીં જાહેર નહીં છોના જેના ભક્તિ કરનાર હોય એમાં એટલી સુરવીરતા હોય, દર ઉપર શીશ ન હોય ને ભક્તિ કરે હંતા હાથ અરે બગડી અરે હું બગડી ગયું. તારા ભાવ ભગવાનમાં નહીં મેળવે તો બધું બગડી જવાનું છે. અને ભગવાનના વચ્ચે કપટને કવર રાખે તો પછી બધું બગડેલું જ છે ને. અને ભગવાન હાથથી મોય એકતા કરી લે તો પછી બીજો કોણ છે આવીશો કોણ છે બીજું? પેલા વચમાં અંતર શેકાઈ બધા ભક્તિ શું કર્યું છે? મનસુર હતો ને જસ સદબેદ પરમણ લેજો મય ખુદા હું અનહલક કરતો હતો એ રોમ ભક્તિ. અનવર કાજી મુસલમાનો ભક્તિ કોઈ એક દેશી છે એને આ ભક્તિ હતી સ્વરૂપની ભક્તિ હતી. એને હળગાયો શમશાનમાં અને એ રાખ હતી એ રાખ દરિયો તો ફંસડ્યો છે અને એને કાપ્યો એ લોહીનો ટીપા પડે એ ટીપા લખાય અનહલક મય ખુદા હું એ કોઈ નોમ તો આ છે આ સહે છે ને એ સહે આ છે. આત્મા બીજો હોય ભગવાન બીજા હોય ત્યારે તમને તાકાત આવે તો એવી તાકાત આપી છે, સુરવીરતા આવે તો એવી હોય. ગુરુ નાના કરતા તેરા કરતા તેરા થઈ ગયું. તારું બધું થઈ જો દોન કરતા દોનનો પ્રવાહ તમને કોઈને ખ્યાલ ન હોય ધોબે અન્વેષ થાય. દુષ્કાળ પડ્યો હતો રાજના ભંડાર ઉપર એ ગણતા એક દો મને તો ગણતર થયા ભણ બોલવા જઈએ તો કોઈક કહે કે આ આવડાને સારા કરવા જાય છે 11 12 13 કરતા તેરા ધન થઈ બધું તારું તે રૂવાટે થઈ બાહ્ય ધન વિહરી જાય એને જેડ એને તેરા થઈ. ઠગ લોકો આવ્યા કે આમ ખરો તાલ આવ્યો છે આ ભગત ભવન સૂકી ગયો છે પણ એ અડી જા આ ગુરુ નાનક
એ અને લાગી ગઈ લોટડી, તેરા તેરા તેરા, હાથ ઠગતા ભગત થઈ ગયા. પ્રગટ ભક્તિ આવે એ તો કોઈ હંતારેલી છે. આ ઉપર ઉપરનું બધું ઢક રાખીએ એ તો અમથી છે ને કે હાસુ જ્ઞાનાગ્નિ ધગધગ કર્મણી મોલો દેવ જાગ્યો તો શિપમાં મોતી પાક નહોતા તૂટ્યા. આ મારે કદીને અને આયા હોય તમે મોસંબીનો રહેલા તો રોટલા હુકા ખાતા ગળું હળાઈ ગયો. કોળા ક્યામાં આલુ ગ્રધો ધત્તો વળગી રહ્યો. વાહિદો ભર્યામાં નખોમાં સોણ ભરાય છું. બાવજી બાવજી બાવજી, હા બાવજી હાલો. અરે ભાઈ હેના બાવજી આ તો નથી થયા બકાકા જ ના નિર્મળ થો અનો અભિમો ને એ જ નરકનું માર્ગ છે. અને આ ગ્રંથિ ઓલંગી આ દેવોની ગોઠ ખોલી એ આત્મા પરમાત્મા શું આ બધી આડ છે. આડ ન ઓલંગ કરતા હોય જે જગતમાં લે આ દેવોનું છે, પરધ્રમ છે. આ હું પટોલ તમે બહાર હશો અને ગોધમજીનું છે, શરીર પુરુષ છે. જે સોમાનું નામ હરિભાઈનો છોકરો આ સાબરકાંઠામાં જન્મેલો, આ બધો પરધ્રમ છે, આત્મા નથી. આ તમારી કલ્પના જણાય. આ તો અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એને રહેવાનું સ્થળ છે. આ તો મા બાપ બાળો છો, ઘર ગોમ બાળો છો, કુટુંબ બાળો છો, નાત બાળો છો, આ દેહી પુરુષ બાળો છો. અહંકારના મન ઇન્દ્રિયો આવાને પુરુષ બાળીએ છીએ. આ તો પરભારું છે. તારું સાક્ષાત આત્મા શુદ્ધ સ્ફાટિક મણી મૂકીએ તો એમાં જે હોય એની છબી પડે. પણ એ તું વેગળું કહ્યું તો સ્ફાટિક મણીને કોઈ નહીં. કારણ તારું ચૈતન્ય આત્મા જે સ્ફાટિક મણી ગયું એના આગળ જે આ હે એની છબીમાં પડી જાય. તું જાણે હું ભાડું પણ તું હું ભાડું પેલો મોય છે કેમેરો લેનાર જેમાં આ કંઈ ફોટા લો છે. આ સોદાગર બેઠો છે. આ પેલા બક્ષા ખોતીઓનું ભજન કર્યું છે. મત વિસરે હંસલા મોસું, તારો પ્રેમ લાગ્યો હાસુ, તું કેસે જો મેં કરશું, તારા કેલા કથનમાં રહેશું, એમ ગુરુ કહે સુણશીલા, પાર બોધી લે પહેલા. આ સોદાગર જાતો રેલા. આમાં સોદાગર બેઠો છે. આત્મા પરમાત્માના હાથ સોદું કહેવાય. સોદાગર જાતો રેલા, તારી કાયા રેતમાં રેલા, વેલડીએ ફળ લાગ્યા, મારો જન્મ મરણ બે ભાગ્યા. આ શાસ્ત્રોનો પ્રમાણ અને મારા હૃદયમાં મીળ મેળવ્યો શાંતિ આવી ગઈ. તમારે આમ પડી જાય ને એ રૂપાંતર તમારું આ. જેવું તારું લક્ષ્ય બિંદુ એવું તારું રૂપ વાસના બીજથી બંધાય છે અટપટો આખીર ને કર્મ કોઈને છોડતું નહીં. તમે મેં રાજા રંગ ફકીર બાદશાહ દેવ ઇન્દ્ર જો આ ઇન્દિરા ગોધીનો ઇન્દિરા આસુર હતો ને આપણે ઇન્દિરાબુનનો સંજય ટૂંકી ઉંમરમાં પરિણામ શું લાવ્યો? આ પુણ્ય કેટલું હતું પણ પાપાનું બંધી પુણ્ય હતું. એની જાતિ બધો ઊંધો કોમ કરીને જો બલૂન લઈને આકાશમાં કે હું અવડું ફેવડી છું એ બળી ગયો આમ શું જાય. આ 28મી નરકી જેમ દુર્યોધન જોતું જો આ પાપાનું બંધી પુણ્ય પ્રમાણે મનુષ્ય અવતારવું શું વળ્યું? પુનાનું બંધી પુણ્ય હોય તો દયા હોય, શાંતિ હોય, ક્ષમતા હોય, ક્ષમા હોય, સતતામય જીવન હોય, સદા આચરણ હોય. આપણામાં આત્મા આ બધામાં આત્મા આ બધું પરમાત્માનું છે. આવા નમ્રતાના ભાવ હોય અને એ આત્મા પરમાત્મા પદ પ્રાપ્ત કરે, સ્વરૂપમાં જાય. એ પુનાનું બંધી પુણ્ય કહેવાય. પાંડવોનું પુણ્ય હતું એ પુનાનું બંધી પુણ્ય હતું. કૌરવોનું પુણ્ય હતું એ પાપાનું બંધી પુણ્ય હતું. રાવણનું પુણ્ય હતું એ પાપાનું બંધી પુણ્ય હતું. વિભીષણનું પુણ્ય હતું એ પુનાનું બંધી પુણ્ય હતું. અત્યારે મોરારજીનું પુણ્ય છે એ રજોગુણી પુણ્ય છે. આ દિશા નથી ઉકલતી, પેલું ઉકલ થાય છે. આ રજોગુણી પુણ્ય છે. ઇન્દિરાનું તમોગુણી પુણ્ય છે. એ બળ અને બીજાને બાળ અને છેવટે જો પછી આ હે પેલું છે. અને ધર્માત્માઓ હોય તો એના અહંકાર મરી બધા આત્માઓને શાંતિ આલવી, મરીને જીવન જીવે. બધામાં દેવ પૂજા કરે, ભજી ભગવંત ભગવંત લે. એ આત્મા પરમાત્મામાં એ પુનાનું મંદિર પુણ્ય કહેવાય. તમે અમે શરીરે જુદા છીએ. આત્માએ આ તો લોકો સંસ્કારવાળા નાખેલા એની ગોઠ એવડી પડી જાય. આ મારું નામ જે શું છે ને ઓન નામ બે શું છે ને ઓન નામ શિવો છે. આ એક નોમના બે અક્ષર પાડ્યા એ જોશો આખું ઘર થઈ જાય છે.
નકર આત્મા છો ને આ નોમ છો તારા નાતના આ ધર્મના ફોટા પડ્યા છે. મૂળ ભગવાન જે બધાનું અધિષ્ઠોર જેમાંની આ ઉત્પત્તિ છે, જેમાં ટકી રહ્યું છે અને હમાઈ જાય તો જેમાં હમાઈ જાય એવા ભગવાન નથી જોયા. એનું પરિણામ છે વેર. ન કે એક સકળ હંસમાં રોમ અમારું રોમવાનું કોઈ ઠોમ નથી, પંડ બ્રહ્માંડમાં જુઓ તો પાછી રોમ સમોરું કોઈ નથી. એટલે વેર છે. એક પરમાત્મા સિવાય કોઈ નથી. અહંકારથી જીવ જુદો છે કરતા ને ભોગતા. સત્સંગના યોગમાં રહી અહંકાર જેનો મરી ગયો, આત્મામાં આવ્યો, એ પરમાત્મામાં આવ્યો, એ ભગવાનમાં આવ્યો, એ મોક્ષમય જીવન કહેવાય. એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાદ સ્વરૂપ, અવ્યાબાદ સ્વરૂપ, અવ્યાબાદ સ્વરૂપ, અવ્યાબાદ સ્વરૂપ.